परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. બસો ને 63 ગાથા પૂરી થઈ. 264. 263માં એમ આવ્યું હતું કે જે સન સાધુ ચરણાંજુનો અધિકાર છે ને, સાધુની પ્રધાનતાથી કથન છે. જે સાધુ ભગવાને કહેલા સૂત્રો અને એમના કહેલા પદાર્થ એમાં વિશારદ છે, અંતર પાંચેન્દ્રી મનને જીતીને સંયમી છે અને તપવાળો છે, બાહ્ય ભયંકર તપ થઈ, એવા સાધુ પ્રત્યે બીજા સાધુએ અભ્યુત્થાન વંદન નમન આદિ કરવું એ નિષેધ નથી. શુભ ઉપયોગીને શુભ રાગ છે. જ્યારે આવા સંયમીઓ મુનિઓ હોય, સમ્યક દર્શન સહિત, આત્માના ભાન સહિત અને સૂત્રોના ભાન સહિત અને સૂત્રે કહેલા પદાર્થોના જ્ઞાન સહિત અને તે જ્ઞાન સહિત ઉપરાંત સંયમ સહિત અને તપ સહિત, તપ એટલે મુનિપણાની અભ્યંતર દશા, એ સહિત હોય એને બીજા મુનિઓએ શુભ રૂપયોગી શુભ રાગમાં જ્યારે આવે છે ત્યારે એનો આદર સત્કાર વિનય આદિ કરવો એ જૈન શાસનમાં શુભ ઉપયોગીને એ આચરણનો નિષેધ નથી. નિષેધ છે ઉલટા સમણ ભાસનો. એ આવ્યું હતું ને એમાં ઠીક છે. પરંતુ તે સિવાય બીજા સમણાભાસો પ્રત્યે પણ પ્રવૃત્તિનો નિષેધ છે. એની વ્યાખ્યા 62માં આવે છે. હવે કેવો જીવ સમણાભાસ છે તે કહે છે. ન વૈ સમણોપી મદો સંયમ તવ સુત સંપજુતોપી જદી સદહી ન થે આદ પહાણે જીણ ખાય. શાસ્ત્રે કહ્યું તત્સૂત્ર સંયમ યુક્ત પણ સાધુ નહીં, જેનું આત્મ પ્રધાન સર્વ પદાર્થ જો સદે નહીં. ટીકા. આયમનો જાણનાર હોવા છતાં, શાસ્ત્રનો જાણનાર હોવા છતાં
એ ઉપરાંત સંયત હોવા છતાં અને તપમાં સ્થિત હોવા છતાં 3 ગુણ છે. મૂળ પાછળ પહેલા એના સેવા જાય છે. શાસ્ત્રોનું આજ્ઞાનું જ્ઞાન છે, ઇન્દ્રિયાદિ સંયમ દમન છે અને અભ્યંતર બાહ્ય તપ પણ છે. કેટલો પણ જીનોક્ત અનંત પદાર્થથી ભરેલા વિશ્વને પણ ભગવાન પરમેશ્વર સર્વજ્ઞ દેવ ત્રિલોકના તીર્થંકર દેવે ઉક્ત નામ કહેલા અનંત પદાર્થથી ભરેલું વિશ્વ કે જે વિશ્વ પોતાના આત્મા વડે જ્ઞેય પણ ચીજવાતું હોવાથી આખું વિશ્વ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય થઈ જાય છે. સમજાણું કાંઈ? એવો આત્મા વિશ્વ લોક સમસ્ત જગત જ્ઞાનની પર્યાય તેને પી જાય છે. એવો એક સમયની જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. એવા પોતાના આત્મા વડે જ્ઞેયપણે પીજવાતું હોવાથી એવો જે આત્મ પ્રધાન જેમાં વિશ્વનું જ્ઞાન છે એક સમયની પર્યાયનો, એવો જે આત્મા જેમાં મુખ્ય છે તેને જે જીવ સરતો નથી, સમ્યક દર્શન નથી. સંયમ તો પામી લીધું ભાઈમાં, પણ અંતર સમ્યક દર્શન અંદર પ્રતીતિ અનુભવમાં નથી. સમજાણું કાંઈ? કારણ કે આત્મા વિશ્વને એક સમયમાં પી જાય એવી તો એક જ્ઞાનની એક સમયની પર્યાયનું સામર્થ્ય છે. ભગવાને કહેલા પદાર્થો ભગવાને કહેલા સૂત્રો સમજાય છે. એવા પરમાત્માએ કહેલા શાસ્ત્રોનો અને આગમનો જાણનાર હોવા છતાં એ જાણે છે કે જુગાર છે એટલું સૂક્ષ્મ એમ કહી સમજાણું કાંઈ? અને ઇન્દ્રિય દમન આદિ મહા સંયમમાં પણ છે અને તપ પણ છે. પણ આત્મા આખા વિશ્વને એક સમયની પર્યાયમાં પી જાય એવો આત્મપ્રધાન, એવું આત્મા જેમાં પ્રધાન છે, જેમાં આત્મા જેમાં પ્રધાન છે એવું આત્મા સમસ્ત વિશ્વને જાણે છે. તેથી તે વિશ્વના સંપદાર્થમાં મુખ્ય છે, પોતે જ છે આત્મા. એમ કે સારું વિશ્વનું તો જ્ઞાન થઈ ગયું, એ સિવાય વિશ્વ આત્માની અપેક્ષા એ તો નથી. સમજાણું કાંઈ? સદ્રવ્ય એના ગુણો એની પર્યાય ત્રિકાળી વસ્તુ એને જ્ઞાનનો એક સમયનો પર્યાય પી જાય છે. પી જાય છે એમ કહેતા અનંતો એકથી અનંત ગુણ હોય તો પણ જાણી શકે એવો આત્મા એવી એક સમયની પર્યાયમાં આખું પી ગયો એવો જેમાં આત્મ પ્રધાન છે એવી અનંતી પર્યાય આત્મ તત્વ એવા આત્માને અંતર સમ્યક દર્શનથી સર્જતો નથી, ધારણા માનતાથી નથી એમ કે છે. આગળ જાણ્યું તો છે ને કે આમ કે છે, પણ એને અંતરમાં બેસતું અનુભવમાં આવતું નહીં. અંતર સમ્યક દર્શન શુદ્ધ ચૈતન આત્મા એની અંતરમાં અનુભવ થઈને પ્રતીતિ આ જ્ઞેયપૂર્ણ છે એવું ભાન થઈ રાગ રહિત થઈ અનુભવની સમ્યક દર્શન દશા એવી સમ્યક દર્શનની પ્રતીતિ જેને નથી એ સમણા ભાગ છે, એ સાધુ નથી. સમજાણું કાંઈ? બધા તીર્થ બહારની ક્રિયાઓ છે, બરાબર તપ કરતો હોય, મહિનાના ઉપવાસ હોય,
છ મહિના સુધી ઉપવાસ કરે, જંગલમાં રહે, નગ્ન રહે, તબ કહેવાતો એ આશય છે. નગ્ન દશા પણ છે એમ તબ કહેવાનો આશય તો એ છે. નગ્ન દશા છે બાજુમાં, અભ્યંતરમાં પણ રાગની ઘણી મંદતાથી તો એ જાતના ભાવમાં વસે છે. પણ ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં સારું છ દ્રવ્ય આવી ગયો એવું તો મોટો ભગવાન, એવી અનંતી પર્યાયનો પિંડ જ્ઞાન, એવો જે જ્ઞાનાત્મક ભગવાન પરિપૂર્ણ એક જ ચીજ આખી છે. એવા આત્મ પ્રધાન એને સમ્યક દર્શનમાં પ્રતીત કરતો નથી. અને એમને એમ શ્રદ્ધા છે, એમને શ્રદ્ધા છે અને આજે એમ કઈ માનીએ છીએ એ નહીં એમ કે છે. એમ કે અમને કઈ સમ્યક દર્શન નથી, અમને છે નહીં, માનીએ છીએ, આજે નહીં માનીએ એમ નહીં મત નહીં. ભગવાન આખો આત્મા પરિપૂર્ણ પવિત્ર એવો અનંત ગુણોનો પિંડ, એના સન્મુખની પ્રતીતિ કરવા જાય ત્યારે વિકલ્પ તૂટી જાય. એવડો મોટો દ્રષ્ટિમાં જ્યાં આવે એટલે અલ્પ રાગની પ્રતીતિ એને આત્માની એકતા રહે નહીં એમ કે છે. સમજાણું કાંઈ આવો આત્મા છે એવો શોષણમાં આવ્યો કે છે, જ્ઞાનમાં એમ કે પાછું બધા પદાર્થમાં આવ્યું ને ભાઈ. હા, શું શૈલી કે છે આ પ્રભુ અનંત ગુણનો પિંડ એક સમયની પર્યાયમાં વિશ્વ પી ગયું, એક સમયની પર્યાય વિશ્વને પી ગયું. એવો જે આત્મા અનંત ગુણનો પિંડ, આત્મ પ્રધાન મુખ્ય વસ્તુ, એનો જેને સમ્યક દર્શનને અનુભવ નથી એ જીવ તેને સરતો નથી. એને આત્માની અંતરદર્શી સમ્યક દર્શન નથી. તેથી તે સમણાભાસ છે, સાધુ નથી, મિથ્યાદર્શી છે. સમજાણું કાંઈ કે આત્મા એક આવો અખંડ એક રૂપ, જેને છ દ્રવ્ય તો એક સમયની પર્યાયમાં આવી ગયા. સમજાણું? ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્યનું પર્યાય આવું સદ્રવ્યનું તે એવો પર્યાયનો પી ગયો બધું. એવો જે આત્મા જેમાં મુખ્ય છે એને આત્મા સમસ્ત વિશ્વને જાણે, તેથી તે વિશ્વના વિશ્વના પદાર્થનું પ્રધાન છે, મુખ્ય છે. એટલે કે એવો આત્મા એકરૂપ અખંડ છે, તેની એને અનુભવ દ્રષ્ટિ એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? આગેની શ્રદ્ધા શું કરે? આગેને એને કરી રહ્યા કે તમારે આજે મને મંદિર પ્રતિમા બે અત્યારે પંચમ કાળનો આધાર છે અત્યારે એમ કે છે કે નહીં? હે શું સમજે છે કે નહીં? બે બે અત્યારે આભણ છે ભાઈ, બસ આધાર. હે હા, પોતે નહીં. એ આનંદજી બસ હા એ છે એનામાં અમે તમે ઘણા વર્ષ થયા. એ તો એમાં 15 વર્ષ રહ્યા છે ને. ચેતામાં સાધુ ચેતામાં સાધુ છે ને 15 વર્ષ. આ ચેતનજી હતા કેટલા વર્ષ? એ 15 લ્યો. ચેતામાં સાધુ હતા એ આવે છે કે નહીં? આવે છે આગમન આવે છે. આ તો એ જાણવાની વાત. બાપુ આગમન પ્રતિમા શું કરે? એ તો પર પદાર્થ છે. સમજાણું કાંઈ? આગમનું જાણનાર હોવા છતાં કહ્યું છે ને અંદર છે કે નહીં? પાઠમાં છે ને, શાસ્ત્રે કહ્યું તપશુદ્ધ સંયમ યુક્ત પણ સાધુ નહીં, જેના ભગવાન આત્મા મહાપદાર્થ કીધો છે ને. આ સમીક્ષા પ્રવર્તન સારમાં આવી ગયું 192 અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ
મહા એક જ પદાર્થ છે. બાકી એ પોતે એક જ આખું વિશ્વત્વમાં આવી ગયું, એના સંબંધનું જ્ઞાન આખું એક જ વસ્તુ છે. એ અપેક્ષા એ બીજી ચીજ તો અવસ્તુ છે, એની અપેક્ષા એ ભલે વસ્તુ હોય. સમજાણું થાય? ભગવાન આત્મા એક રૂપ વસ્તુ મહાપદાર્થ. ઓહો, લોકને તો જે એક સમયમાં જાણી લે એવું તો શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાયની તાકાત છે એમ કે છે. સમજાણું કાંઈ? કેવળ જ્ઞાનની તો આખી પછી પ્રત્યક્ષ છે. અહીં તો શુદ્ધ જ્ઞાનની એક સમયની પર્યાય અજ્ઞાનની. સમજાણું કાંઈ? ભગવાનના શાસ્ત્રોનું જ્ઞાન અને ભગવાનના કહેલા પદાર્થોનો પી ગયો એવો આત્મા. પણ એ આત્મા અખંડ પરિપૂર્ણ ધ્રુવ શુદ્ધ ચેતન છે. એનું જેને સમ્યક દર્શન નિર્વિકલ્પ અનુભવ નથી એ શ્રદ્ધાથી ભ્રષ્ટ એમ તો એ સાધુ નથી. શરણાભાસ સાધુનો વિબાસ થાય છે. નગ્ન પણ સારું જાણવું એમાં વસ્તુની સ્થિતિ જ આવી છે. ત્યાં પરક ને મંદ ક્યાં આવી તો ઓછું અધિક ને વિપરીત વિનાની ચીજ છે. સમજાણું કાંઈ? સંજય આવો મારે છે. હા, આખો ભગવાન જ્ઞાનની મૂર્તિ, એને અંદરમાં વિશ્વાસ પ્રતિથી નિર્વિકલ્પ થતી નથી એમ કે દામા ડોળ અંદર રહ્યા શકે છે. એટલે આત્મા જેમાં પ્રધાન છે મુખ્ય બધા પદાર્થોમાં, સારા લોકમાં આ આત્મા જ મુખ્ય છે. હા, 95 મોટી ચર્ચા થઈ હતી વઢવાણ છે ને, લાલચંદભાઈ નું નહીં, તમારે શું કહેવાય ધર્મશાળા નાનીભાઈ ની દીક્ષા થઈ ને, ત્યારે વીરજીભાઈ જેવા થઈ હતી 95 શું કહેવાય 85માં દીક્ષા લીધી હતી 40 વર્ષ પહેલા. એક વસ્તુ ગીરી એક જ છે, બીજી વસ્તુ નથી. એક જ ભગવાન આત્મા પરિપૂર્ણ એક જ ચીજ છે. સારા વિશ્વની અંદરમાં મુખ્ય વસ્તુ હોય તો એક જ આત્મા, એક પોતા ન હોય. કારણ બીજા બધા આત્માઓ વિશ્વમાં આવી ગયા, એમાં કેવડી પણ આવી ગયા કે નહીં? સિદ્ધો આવી ગયા કે નહીં? લાખો કેવડી છે, અનંત સિદ્ધો છે, અનંત નિરોધ છે, અનંત પુદ્રો છે. એક સમયની પર્યાયમાં લોક આવી ગયું. એવો એક જ ભગવાન આત્મા જગતમાં છે. ઓલા વ્યાપક કે છે એમ નહીં, આ રીતે છે. જોડ શું કીધું? જીનોક્ત અનંત પદાર્થોથી ભરેલા વિશ્વને, કે જે વિશ્વ પોતાના આત્મા વડે જ્ઞેયપણે પીજવાતું હોવાથી જે વિશ્વમાં આત્મા પ્રધાન છે, એ વિશ્વમાં આત્મા જ મુખ્ય એમ કે છે. હા હા હા. તેને જે જીવ સરકતો નથી, આવા આત્માની અંદરમાં અનુભવ પ્રતીત નથી, તે સાધુ નથી, તે સમણાભાસ સાધુના લિબાસમાં નગ્નપણામાં રહે છે, એ સાધુ છે. સમજાણું કાંઈ? અહીં તો હજી આગેમ શું કે છે એની ખબર ન મળે, પદાર્થો શું કે છે એની ખબર્યું, અને શંકા સમા અંદરમાં ડામા ડો. અહીં તો કે છે કે જાણવું આગેમનું થયું છે કે આગેમ આમ કે છે ભાઈ. હા, અહીં તો પ્રોક્ષમના ભાવમાં વાત આવી છે, પણ આમ દ્રષ્ટિ કરી નથી એમ કે છે. સમજાણું કાંઈ? હા, એવો ભગવાન આત્મા નિશંકપણે, નિસંદેહપણે, નિર્વિકલ્પ પ્રતીતિ કરતો નથી એમ કે છે. સમજ નહીં. હા, અરે એક શ્લોક પણ
શરણાની યોગનો અલૌકિક મૂક્યો છે. હા હા હા. પોતાના આત્મા વળી પી જાય આખું વિશ્વ. અરે અનંતા સીધો ને અનંતા કેવળિયો જે જ્ઞાન પર્યાય પી જાય છે, એવો મહાન પદાર્થ પ્રભુ આત્મા એને જે સર્જતો નથી, એટલે સમ્યક દર્શન પ્રગટ કરતો નથી. એમ તે શ્રમણા ભાગ છે. એવા સાધુઓની અભ્યુત્થાન વંદન સત્કારનો નિષેધ છે એમ કે છે. સમજાણું કાંઈ? એને બીજા સાધુ ઉભા થાય, આદર કરે, સત્કાર કરે, નહીં કરે એમ હોઈ શકે? હા સમજાણું કાંઈ? જો કાલ વાત કરી છે થોડી એવી ભાઈ પ્રમતની, સાચા મુનિ છે, સાચા મુનિ ભાવલિંગી, પણ એનું છઠ્ઠું ગુંઠાણું દેખીને જે આદર કરે છે, ગુંઠાણું છે એ તો અચેતન ઉદ્ગવ છે ખરેખર. પણ એના આત્માને વંદન કરે તો અહીંયા આત્માને વંદન થઈ જાય એમ કે છે મૂળ તો. એનો આત્મા જે શુદ્ધ છે એનું વંદન જ્યાં થઈ જાય, એના લક્ષમાં એ છે આ આત્મા, પણ એનું વિકલ્પ છઠ્ઠા ગુણસ્થાનને લક્ષમાં લઈને વંદન કરે છે. અને છઠ્ઠું ગુણસ્થાન એ પોતે અચેતન છે, એટલે એનું વંદન એ દેહનું વંદન છે એમ કે છે. હા હા હા. એમાં ભગવાન ચૈતન મૂર્તિ આનંદ કંદ આત્મા એકરૂપ છે આવ્યો ને એમ કે છે. એ ગુણસ્થાન પણ ક્યાં એનું હતું? એ તો ચૈતન અભેદ ખંડાનંદ વસ્તુ આત્મા છે. કાલ કહ્યું શું સેનામાં શું કહેવાય? યોગસાર. અજીવ અધિકાર છે ને, બે છે ને, અજીવનો અધિકાર છે એટલે બીજા એમાં જ આવે ને, બીજા અધિકારમાં આવે, અજીવ અધિકારમાં આવે. અજીવ અધિકાર છે ને દેહ ને, બીજી શૈલી જો 39 પ્રમત્તાદિ ગુણસ્થાન વંદના યા વિધीयते न तया वंदिता संति मनुष्य चेतना आत्मका. जिस समय प्रमत्त वीरता आदि गुणस्थानों की वंदना स्तुति की जाती है, उसमें वंदनीय गिने जाते हैं. उनके द्वारा चेतन स्वरूप मुनि आदि की वंदना नहीं होती. जो साधु समझे કહીએ છે ને, હવે અંદર હવે એમાં થાય ને જોઈએ. હે એમ कहीं छोड़ दिया है रात में विद्युत से शब्द देने यहाँ शंका हो सकती है कि यदि प्रमत्त विरत गुणस्थान जीव स्वरूप नहीं, तब उनकी स्तुति क्यों की जाती है? गुणस्थान तो जीव नहीं, हम तो तुम्हें को सही जीवन भैया नहीं जीवन में गुणस्थान मार्ग मारे तुम्हें. तो उसका आशय यह है, निग्रंथ लिंग का प्रारंभ छठे गुणस्थान प्रमत्त विरत होता है. जीव यह जानकर के प्रमत्त वीरतादि गुणस्थान मुनियों के होते हैं, उनकी वंदना उपासना क्रम निकलते हैं, परंतु उनसे गुणस्थान ही वंदनीय गिने जाते हैं. उनके द्वारा मुनि आदि नहीं, जैसे थोड़ा नहीं गुणस्थान आधार उनके भाग भी आधे है, तो रोज नहीं एक गुणस्थान है ने तो અહીં પૂદગલ કયા છે, જીવ સ્વરૂપ જ કહ્યું નથી, એટલે ગુણસ્થાનનું વંદન એ દેહનું વંદન છે એમ કે છે. હા 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 એટલી વાત સાધવાનું નહીં. હે ગજબની વાત છે, ગજબ. આ તો વિતરાગ મારે છે. આપણે તલચંદાઈ બોલતા નહીં, તલચંદાઈ બોલતા તેરમું ગુંઠાણું તારું નહીં, 14મું તારું નહીં, તલચંદાઈ બોલતા અહીંયા જોવાય તો કાકા અહીં બોલતા હતા ને ત્યારે બોલતા
14મું ગુણસ્થાન તારું નહીં, આ વાત તો ક્યાંય સાંભળી નથી. હે આ 14 ગુણસ્થાન ને પૂતગલની પર્યાય કીધું. ભેદ છે એની અંદર, અંશે પણ હજી અસિદ્ધપણું છે. સમજાણું કે ઉદય ભાવ છે ને, અસિદ્ધપણું છે ને 14 પણ એ જીવ સ્વરૂપ નહીં. એકલો ભગવાન વિનાયક મૂર્તિ અભેદી જીવ સ્વરૂપ. તો એ આવી ગઈ વાત 31મી ગાથામાં છે ને, સમયસારની. ભગવાન કુંદકુંદાચાર્યને પૂછે છે, પ્રભુ આપ જયારે કેવળીની સ્તુતિ એને કહેતા નથી તો કેવળીની સ્તુતિ કેમ કહેવાય? દેહની સ્તુતિને કેવળીની સ્તુતિ કહેતો, દેહની કેવળીની સ્તુતિ કેમ કહેવાય? કેવળીના ગુણની સ્તુતિ કેમ કહેવાય? એમ પૂછ્યું. એનો ઉત્તર એવો આવ્યો કે અંતરમાં અખંડ અભેદને અનુભવ દ્રષ્ટિ કરે એ કેવળીની સ્તુતિ છે. સમજાણું કાંઈ? અહીં એવી શૈલી લીધી આચાર્ય, અનિર્ગત આચાર્ય એવો સાર છે કે 14 ગુણસ્થાન ને પૂતગલ કયા તો પ્રમદ ગુણસ્થાન ને પણ પૂતગલ આવ્યું, તો એ પણ દેહની સ્તુતિ છે એમ કે છે. અજીવનો અધિકાર છે ને ભાઈ, અજીવ અધિકાર. અજીવ નથી, એ જીવ નથી. અને જીવનો જે આ સ્તુતિ કરવા જાય છે તો અંતરમાં જાય ત્યારે જીવની સ્તુતિ થાય એમ કે છે. ભારી જાણ સમજાણું કાંઈ? આચાર્યો દિગંબર સંતોએ ભિન્ન ભિન્ન રીતે પણ એવી વસ્તુને સિદ્ધ કરી છે. સંતોએ કેવળીના માર્ગને સંભાળી રાખ્યા છે. વાસ્તવિક સ્વરૂપની યથાર્થતાને સંભાળી દીધી, અટકાવી રાખ્યા. આ માર્ગ છે, બીજો માર્ગ નથી છે. સમજાણું કાંઈ? પ્રસન્ન ચિત્તથી એક વાર અંદર કબૂલ કર કે છે એમ રેવા આમ છે તેમ હરે હાથ ચાલતા. સમજાણું કાંઈ? આવે છે નહીં ક્યાં? પછી પ્રસન્ન ચિત્તથી હે ઉજ્જવળ કરી આચાર્ય બહુ મોટું ઘણું મોટું. હાય તારો ભગવાન આ દુનિયામાં એક જ વસ્તુ પરિપૂર્ણ થયું, તું એક જ ફલે. એનું અંતરમાં અનુભવની પ્રતીતિ સંગત થવું, એનું નામ કેવળીની પરમાત્માની સિદ્ધોની સાચી સ્તુતિ કહેવામાં આવે. સમજાણું કાંઈ? समझाऊं कि नहीं? हवे जो गुणस्थान उन्मनी गिने जाते हैं, आत्मा नहीं, गुणस्थान अचेतन हुआ, अजीव का अधिकार है, तो अजीव નું સ્તવન થયું ત્યાં વિકલ્પ ઉઠ્યો એમ કેવું છે, વિકલ્પ ઉઠ્યો છે આ આમ છે એટલું જાણે છે. ભગવાન નિર્વિકલ્પ વસ્તુ છે એને અનુભવે ત્યારે નિશ્ચિત સ્તુતિ કહેવામાં આવે છે. પિતા તો પેલું વાંચેલું પણ હમણાં આવ્યું છે ને ગાયનું કર્યું યુગલ કૃષ્ણ કેટલાક વિરુદ્ધ કર્યા વ્યવહાર સારી રીતે સાધન છે જ્યાં પાઠમાં એ નથી, પાઠમાં બીજું છે નરસડી એવું નહીં પણ વસ્તુ જેવી શાસ્ત્ર કહે છે એ પ્રમાણે એનો અર્થ હોવા જોઈએ. પછી એનું પ્રતીક થવાનું ઓળખાય વળી પછી પણ અર્થમાં જ્યાં ફેરફાર કરવો પોતાની કલ્પના એ શાસ્ત્રને બદલાવમાં એ કંઈ માર્ગ છે. અનાદિ માર્ગ સનાતન ધૌક ચાલ્યો આવે છે, કેવળીનો કહેલો પદાર્થ અનાદિથી ચાલ્યો આવે છે. આ કઈ નવું છે નહીં. સમજાણું કાંઈ? એવું ભગવાન આત્મા જેને અંતરમાં પૂર્ણાનંદનો નાથ પ્રભુ સજાત્મ સિદાનંદ સ્વરૂપ કે સારું વિશ્વ જેની એક સમયમાં પી જવાય છે એટલે કે એથી અનંત ગુણ કાળ ને અનંત ગુણા પદાર્થ તો પણ એક સમયની પર્યાય જીવીને જાણી શકે. એ શુદ્ધ જ્ઞાનની પર્યાયની વાત આવે તો કેવું જ્ઞાનની વાત નથી.
એની વાત જુદી તો પ્રકટ થઈ જાય તો એક સમયમાં જ્ઞાનનો પર્યાય એવડો છે જ્યાં એક સમયની પર્યાય મને ત્યારે તેને સ્વદ્રવ્યને માન્યા સમજાણું જાણવામાં હો અનુભવમાં તો આખો ચૈતન અખંડ ભેદ છે એના ઉપર નિર્વિકલ્પ પ્રતીત અનુભવ થતા આખી ચીજ જયારે પ્રતીતમાં જ્ઞાનમાં આવીને પ્રતીતમાં થઈ ત્યારે સમ્યક દર્શન કહેવાય. ખ્યાલમાં ચીજ આવડી છે ખ્યાલમાં આવીને એને પ્રતીત કરો. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन